હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. મિત્રો, ઘણા સમયથી હું વિડીયો બનાવું ને તો એની અંદર મને એક ખાસ એવી વસ્તુ જાણવા મળી, જે કાલના વિડીયોમાં જ ખાસ કરીને મને મગજમાં વાત આવી અને આજે એ વસ્તુ ઉપર હું વિડીયો બનાવું છું કે તમે જાણતા અજાણતા ભૂલ કરતા હોવ, એ વસ્તુ તમે જો કોઈ માર્કેટમાં બતાવો અથવા લોકોને તમે એવું કહેતા થઈ જાઓ કે આ મારી ભૂલ પડી ગઈ, આ મારી ભૂલ છે, આવું જ્યારે તમે સ્વીકારતા શીખી જાઓ ને ત્યારે લોકોને હકીકતે બહુ મજા આવે. અને જો તમને છે ને એ વસ્તુનો એક આઈડિયા આવી જાય ને કે લોકોને આ વાતથી મજા આવે છે. ઘણા બધા તમે કન્ટેન્ટ જોયા છે કે જે કન્ટેન્ટની અંદર કાંઈ હોતું નથી, પણ એ લોકો મિલિયનોમાં વ્યૂ લઈને આવે છે. અમુક વખતે તમે જોયું છે કે અમુક ડાન્સ એવા હોય છે કે જે ડાન્સ ઉપર ફક્ત ને ફક્ત લોકો કોમેડી જ કરતા હોય, હસતા જ હોય, પણ છતાં પણ એ વ્યક્તિઓ એ કન્ટિન્યુ રાખે છે. જેમ કે એક ઓલું સની દેવલસી બોડી રે એવું એક ગીત હતું, એની ઉપર એક હાવ દુબળો પતલો માણસ, અને હાલ એના અત્યારે 10 મિલિયન સબસ્ક્રાઈબર યુટ્યુબની અંદર છે. જે એ વ્યક્તિ સરખું બોલી પણ નથી શકતો, સરખું ચાલી પણ નથી શકતો, વિકલાંગ છે, છતાં પણ લોકો એને જોઈને એને સબસ્ક્રાઈબ કરીને અત્યારે સારી એવી કમાણી સુધી પહોંચાડી દીધો. નથી ગમતો એટલા માટે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઘણી વખત તમારી ભૂલ પડતી હોય અને એ ભૂલને તમારે સ્વીકારી લેવી હોય ને તો તમારા માટે ઘણી બધી સારી એવી તકો ઊભી થઈ જાય. અને ઘણી વખત તમારે નથી કરવી પણ લોકો એ તક ઊભી કરી દે છે. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ભૂલથી લોકોને મજા આવે છે, તો એ ભૂલ તમારે વારે વારે કરવી. અને એ ભૂલની સાથે સાથે તમારે શીખવાનું કે તમે આ ભૂલ કરો છો એ તમને ખબર છે. કારણ કે જો ઘણી વખત એવું બનતું હોય કે અમુક વાત માણસોને નથી સમજાણી, અમુક વાત એવી હોય છે કે જે માણસોને નથી ગમતી એટલે લોકો એની વિશે ટિપ્પણીઓ શરૂ કરી દે, પણ એ જાણતા અજાણતા ટિપ્પણીઓના માધ્યમથી એ વ્યક્તિને ફેમસ કરી દે છે. અને આ જ વસ્તુ મારી સાથે પણ ક્યારેક થાય છે અને મને બહુ ગમે છે. હું કમેન્ટમાં પણ સારા એવા રિપ્લાય આપું છું. ક્યારેક તમે પણ કમેન્ટ વાંચતા રહેજો. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. આજે મનની વાત હતી, કહી દીધી. બાય.